જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે તમને આઈડિયા તો આવી જ ગઈ હશે કે આપણે કેક બનાવવાના છે, પણ આ જે કેક બનાવવાના છે એ આપણે ખાંડ વગર કે પછી મેંદા વગર બનાવવાના છે। તો આજે આપણે બનાવવાના છે રાગીના લોટમાંથી કેક, અને એ પણ ચોકલેટ ફ્લેવરમાં। તો અહીંયા સૌથી પહેલાં આપણે એક વાટકી રાગીનો લોટ લઈ લેવાનું છે, સાથે અહીંયા 4 ચમચી જેટલું આપણે કોકો પાવડર એડ કરશું, 1 ચમચી આપણે અહીંયા બેકિંગ પાવડર એડ કરવાનું છે। તો જો તમારી પાસે આવી ઘરમાં રહેલી કોઈ બી ચમચી હોય એનો માપમાં તમે લેતા હોય તો 2 ચમચી તમારે બેકિંગ પાવડર એડ કરવાનું। ચપટી જેટલું આપણે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા એડ કરશું, અને ચપટી આપણે એમાં મીઠું એડ કરશું। બધી વસ્તુને સરસ એવું આપણે ચાળણીમાં ચાળી લેવાનું છે। અહીંયા આપણે ખાંડ વગર આ કેક બનાવવાના છે, તો મેં અહીંયા ખાંડની જગ્યાએ ગોળ લીધું છે। આપણે ગોળથી આ કેક બનાવવાના છીએ, પણ અહીંયા મારી પાસે આવી રીતે દેશી ગોળ છે। તમારી પાસે ગોળનો પાવડર હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો। તો 2 ચમચી જેટલું આપણે અહીંયા બટર લેશું, સાથે અહીંયા મેં તમે જો ગોળ જોઈ શકો છો એ અડધો ગોળ લીધો છે। એટલે તમને હું માપ પ્રમાણે કહું તો આપણે જે વાટકીના માપથી આપણે કોકો પાવડર લીધો તો એવી અડધો વાટકી જેટલો આપણે એમાં ગોળ એડ કરશું। તો અહીંયા આપણે થોડુંક એને મેલ્ટ કરી લેવાનું છે, બસ 1 મિનિટ માટે આપણે ગેસ ઉપર રાખશું એટલે સરસ એ મેલ્ટ થઈ જશે। તો અહીંયા આપણે ગોળને બહુ વધારે ગરમ નથી કરવાનું, બસ થોડું મેલ્ટ થઈ જાય ને એટલું જ કરવાનું છે। તો જેમ મેં તમને પહેલાં કીધું, તમારી પાસે જો ગોળનો પાવડર હોય તો તમે ડાયરેક્ટ બટરને ઓગાળીને ગોળનો પાવડર એમાં એડ કરી શકો છો। મારી પાસે નહોતું એટલે મેં આવી રીતે દેશી ગોળ લીધું છે। હવે આપણે એમાં 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરવાનું છે। દહીં આપણે સાવ મોરું એડ કરશું, આપણે એગલેસ કેક બનાવીએ છીએ એટલે આપણે દહીંનો ઉપયોગ કરશું। હવે આ મિશ્રણને આપણે જે લોટ છે એમાં એડ કરી લઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા છે ને આ કેક હેલ્ધી તો છે જ, પાછું આપણે અહીંયા ચોકલેટ ફ્લેવરનું બનાવીએ છીએ એટલે બાળકોને તો ખૂબ જ ભાવે, અને બનાવવું પણ ખૂબ જ સહેલું છે। તમે આરામથી ઘરમાં રહેલી બધી વસ્તુઓમાંથી આ કેક બનાવી શકો છો। તો સરસ એવું આપણે એને મિક્સ કરી લઈશું। હવે અહીંયા આપણે થોડું કરીને દૂધ એડ કરવાનું છે। તો દૂધને પહેલાં આપણે ગરમ કરી લઈશું અને પછી આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી લઈશું। એકદમ ગરમ દૂધ આપણે એડ નહીં કરીએ, થોડું કરીને દૂધ એડ કરતા જઈશું ને એને સરસ એવી રીતે તમે જોઈ શકો છો મિક્સ કરવાનું છે। એકદમ હળવા હાથે જ આપણે એને મિક્સ કરશું। તો અહીંયા આજે મેં વાટકી લીધી છે, એ વાટકીના માપથી મેં અહીંયા 1.5 વાટકી દૂધ એડ કર્યું છે। તો હવે હું તમને પરફેક્ટ માપ અગર જો તમારે જોતું હોય તો તમે નાની સાઇઝનું ગ્લાસ કે પછી તમે જે કોકો પાવડર લીધું હતું એ વાટકીના માપથી તમે 1.5 વાટકી દૂધ એડ કરી શકો છો। અને જો તમને આવી રીતે માપથી ન ખબર પડતી હોય તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેવી રીતે છે, આવી રીતે આપણે એને રેડી કરવાનું છે। તો અહીંયા કોઈ વસ્તુનું મેં એટલું બધું પરફેક્ટ માપ નથી લીધું, પણ જો તમારે પરફેક્ટ માપ સાથે કરવું હોય તો તમે એવી રીતે પણ કરી શકો છો। બસ આવી કન્સિસ્ટન્સી આપણા બેટરની બને એટલે આપણું બેટર એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે। અહીંયા આપણે આ કેકને બેક નથી કરવાના, એટલે કે ઓવનમાં નથી બનાવવાના, અપમ પેનમાં આપણે આ બનાવશું। તો એના માટે બટરથી પહેલાં આપણે બધાને સરસ એવા ગ્રીસ કરી લઈશું। હવે અહીંયા એક ઢોસાની લોટી કે પછી તવો તમે પ્રી હીટ કરવા એટલે કે ગરમ કરવા આપણે એને મૂકી દેવાનું। પછી આ જે આપણે અપમ પેન છે એમાં આપણે આવી રીતે ભરીને એને સેટ કરી લઈશું। અહીંયા તમારે નીચે તવો રાખવો ખૂબ જરૂરી છે, જેનાથી એકદમ સરસ એવા જે આપણે ઓવનમાં બને ને એવા જ બનીને રેડી થશે। હું તમને છેલ્લે બતાવીશ એ ખરી। અને પહેલાં આપણે 5 મિનિટ પહેલાં તવાને ગરમ કરવા મૂકવાનું છે। તો આવી રીતે આપણે બધાય ભરી લઈશું, એકદમ ફૂલ નથી ભરવાના, મારે થોડાક વધારે ભરાઈ ગયા હતા એટલે એ ઉપર આવી જશે, તો તમારે થોડાક ઓછા ભરશો તો પણ ચાલશે। તો આવી રીતે આપણે બધાય ભરીને ઢાંકીને એને 15 મિનિટ માટે થવા દેશું। તો સરસ આવી રીતે પહેલાં સેટ કરી લઈશું। હવે અહીંયા ઉપર આપણે થોડીક બદામના આવી રીતે નાના કટકા કરીને એડ કરશું। આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ન એડ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે ઢાંકણ ઢાંકીને આપણે 15 મિનિટ સુધી આને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર થવા દઈશું। તો બિલકુલ આવી રીતે જે આપણે મિશ્રણ વધ્યું છે એનું તમે પાછા આવી રીતે અપમ પેનમાં બીજા પણ કેક બનાવી શકો છો, પણ અત્યારે હું અહીંયા વાટકીમાં અલગ થોડાક બનાવું છું। એટલે વાટકીને આપણે બટરથી ગ્રીસ કરી લઈશું અને બનાવેલું જે આપણે મિશ્રણ વધ્યું છે એ થોડુંક આપણે એમાં ભરી લઈશું। વચમાં અહીંયા આપણે ચોકલેટનો નાનો એક કટકો મૂકશું, તમે ડેરી મિલ્ક પણ મૂકી શકો છો, અને ઉપરથી પાછું બેટર એડ કરીને અને સરસ આવી રીતે એને કવર કરી લઈશું। હવે આને આપણે સ્ટીમ કરવાના છે। તો અહીંયા મેં તપેલામાં પહેલાંથી પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું, અને સરસ એવું પાણી ઉકળી જાય પછી ચાયણી ઉપર આપણે આ 3 વાટકી મૂકી દઈશું અને ઉપર ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી આને થવા દઈશું। તો સરસ એવા આપણા લાવા કેક પણ બનીને રેડી થઈ જશે। તો આને પણ આપણે આવી રીતે સ્ટીમ કરવા મૂકી દઈએ છીએ।
અને ત્યાં સુધી આપણે આપણા કેક પણ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ એવા ફૂલીને કેટલા મોટા એમ બહાર આવી ગયા છે. તમારે આવી રીતે બનાવો તો થોડાક ઓછા ભરજો, મારે થોડાક વધારે ભરાઈ ગયા હતા એટલે આવી રીતે થઈ ગયા છે. અને હવે આપણે એને ચેક પણ કરી લઈએ. તો નાઇફ કે પછી ટૂથપીકની મદદથી તમે આવી રીતે ચેક કરી શકો છો. અને ઇઝીલી તમે જોઈ શકો જરાય નથી ચોંટ્યું અને ઇઝીલી છૂટું પડી જાય એવા સરસ આપણા બની ગયા છે. તો હવે આપણે પહેલાં એને ઠંડા કરી લઈશું થોડીક વાર માટે. તો અહીંયા કેક ઠંડા થઈ ગયા છે અને હું તમને તોડીને પણ બતાવું છું. એકદમ સ્પંજી સોફ્ટ આપણા એકદમ હેલ્ધી મેંદા વગર રાગીના કેક બનીને રેડી થઈ ગયા છે. તો એકવાર જરૂરથી આ કેક ટ્રાય કરજો. કેટલા સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો. તો ખૂબ જ ઇઝી રીતે તમે ઘરે ઓવન વગર આ કેક બનાવી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ને આપણા જે આ લાવા કેક છે એ પણ બનીને રેડી થઈ ગયા છે. એને પણ આપણે ઠંડા કરી લેશું અને પછી નાઇફની મદદથી એને પણ આવી રીતે વાટકીમાંથી કાઢી લેશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. અને આવી જ નવી નવી રેસીપી, નવી નવી ટ્રીક સાથે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે.